આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 13મો, જેમાં સાંભળશું રાજા દ્રઢધન્વાના જન્મની કથા અને માતા પિતાની સેવાના મહિમાની વાર્તા। સૂત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢધન્વાના જન્મની કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો। હય દેશના રાજા ચિત્રધર્મા હતા। તે ઘણા ધાર્મિક, પરાક્રમી અને બુદ્ધિમાન હતા। તેને દ્રઢધન્વા નામનો પુત્ર હતો। તે સર્વે ગુણોથી યુક્ત હતો। તે સત્યવાણીવાળા, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવામાં હંમેશા રત રહેતા, ને ચારેય વેદોના જાણકાર હતા। તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતા હતા। પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી દક્ષિણા આપીને તે પોતાના ઘેર પાછા ફર્યા હતા। પોતાના પુત્રને જોઈ તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બન્યો છે, તેમ વિચારી ચિત્રધર્મા રાજાએ પ્રભુ સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવાનું વિચાર્યું। પછી તેમના પુત્રને રાજગાદી સોંપીને પોતે ઋષિના આશ્રમમાં જતા રહ્યા। ત્યાં તેઓ નિસ્પૃહ તથા નિરાહાર રહીને તપશ્ચર્યા કરવા લાગ્યા। આમ તેઓ કેટલોક કાળ તપ કરીને છેવટે શ્રી હરિના ધામમાં ગયા। દ્રઢધન્વાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ, એટલે તેણે પિતાની સર્વે ક્રિયાઓ વિધિપૂર્વક કરી ને પુષ્કળ દાન કર્યું। પછી તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યા। સમયાંતરે વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેનો વિવાહ થયો। તેમને ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની પુત્રી થયા। એકવાર દ્રઢધન્વાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ। મેં એવું તે ક્યું તપ, વ્રત કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું એ સુખ ભોગવી રહ્યો છું। આવા વિચારોમાં તે ઘણી વાર ખોવાઈ જતા। એક દિવસ દ્રઢધન્વા સવારે ઉઠી નિત્યકર્મથી પરવારીને ઘોડા ઉપર બેસી વનમાં અંગરક્ષકો સાથે શિકાર ખેલવા ગયા। તેણે એક મૃગને બાણ માર્યું। આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું। તેનો રાજાએ પીછો કર્યો, ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું। આથી રાજા નિરાશ થયા। મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયા અને તરસ લાગતા તે એક સરોવર પાસે પહોંચી ગયા ને ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષા છીપાવી। પછી તે એક ઝાડ નીચે જઈ વિશ્રાંતિ લેવા બેઠા। આ સમયે રાજાએ એક પોપટને બોલતા સાંભળ્યો। તે કહી રહ્યો હતો કે, હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે। જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આ વાણી સાંભળીને દ્રઢધન્વા વિસ્મિત થયા। તેને લાગ્યું કે પોપટ રૂપે શુકદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને। તે વિચાર મગ્ન હતા ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા। તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યા। રાજમહેલે આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવતા હતા। રાજાએ ભોજન ન કર્યું અને સૂતા છતાં વિચારોના વમળમાં પડ્યા રહ્યા। તેને ઊંઘ પણ ન આવી। રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું કે, હે સ્વામીનાથ, આટલા બધા હતાશ અને સૂનમું કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા માટે હું પ્રયત્ન કરીશ। ત્યારે રાજાએ કોઈ પણ ખુલાસો ન કર્યો। આથી રાણી, મંત્રીઓ
દાસ દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. આવી રીતે બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યમાં દ્રઢ ધનવાના આખિયા નામે 13મો અધ્યાય સંપૂર્ણ. હવે સાંભળીએ માતા પિતાના સેવાની વાર્તા. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત તેમની પત્ની સાથે રહેતા હતા. તેમને 4 દીકરાઓ હતા. તે ચારેય દીકરાઓને પરણાવેલા હતા. જ્યારે દીકરાઓ વારાફરતી માતા પિતાથી અલગ થઈ જુદા જુદા રહેતા હતા અને તેમની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ નહોતા, છતાંને પણ જેમ તેમ કરીને તેઓ બંને પોતાનું પેટ ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માંગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું કે આપણે કોઈ એક દીકરાની ઘરે જઈને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ પણ હા કહી. એટલે તેઓ મોટા દીકરાની ઘરે ગયા. ત્યારે મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો ને વાતવાતમાં ખેડૂતે જણાવ્યું કે પુરુષોત્તમ માસ આવ્યો છે, એટલે અમે 1 મહિનો તમારી ત્યાં રહી વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોઢું બગડી ગયું અને તેમણે કહ્યું કે અમારે ત્યાં સૂવાની સગવડ નથી, તેથી તમે નાના દીકરાને ત્યાં રહો. ત્યારે ખેડૂતને તેની પત્ની ત્યાંથી ઉઠીને તેનાથી નાનાને ત્યાં ગયા. તેમના માતા પિતા ઘણા દિવસે આવ્યા છે એમ જાણીને આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી તો ફરીથી તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો. તેણે તેનાથી નાનાને ત્યાં જવા માટે જણાવ્યું. એટલે માતા પિતા હવે 3જા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે નિરાશ વધને તેઓ સૌથી નાના દીકરાને ત્યાં ગયા. નાનો દીકરો સમજુ અને પ્રેમાળ હતો. તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાના માતા પિતાને પોતાના ઘરમાં રાખ્યા. દરરોજ આ વૃદ્ધ ખેડૂત અને તેની પત્ની નદીએ સ્નાન કરવા જાય અને દેવ દર્શન કરે તથા કથા વાર્તા સાંભળીને ઘેરે આવે. એટલે નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના વસ્ત્રો લઈ દરવાજા ઉપર રાખે. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના વસ્ત્રો બરાબર નીચોવી શકતા ન હતા. તેથી એમાંથી પાણીના ટીપા નીતરતા ને કોઠીમાં પડતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપા મોતીના દાણા બને છે. વૃદ્ધ ખેડૂત અને તેની પત્ની એકટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ સસરાને ખવડાવે. પાસે બેસીને પંખો નાખે. એ જોઈને ખેડૂતને તેની પત્નીની આંતરડી ઠરે ને તેઓ મનોમન આશીષ આપતા. આમ કરતા તો પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ત્યારે તે ખેડૂત પતિ પત્નીએ 2-4 બ્રાહ્મણો જમાડી દાન દક્ષિણા આપી તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. પછી તેમની પાસે 2 પૈસા હતા. તે તેમણે પોતાના નાના દીકરાની વહુને આપ્યા ને ઉજવણું કરવાનું સૂચવ્યું. પરંતુ પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કાનિક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને તેમાં કનિક ચમકતું દેખાયું. એટલે તેની અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. ત્યારે વહુએ તરત પોતાના પતિને બોલાવ્યા અને બતાવ્યા. પછી બંને જણાએ તેમાંથી થોડા મોતી લઈને ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ આ સાચા મોતી છે તેમ જણાવ્યું. ત્યારે પતિ પત્ની બંનેએ થોડા મોતી વેચ્યા અને રોકડ રકમ ઘરે લાવ્યા. માતા પિતાની સેવાના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ માની તેમણે પોતાના માતા પિતાને આ વાત કરી.
તેથી બધાને રાજી થયા. હવે તો 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપવામાં આવ્યા. અને પોતાના ભાઈ, ભાભીઓ તથા સગા વહાલાને પણ જમવા માટે બોલાવ્યા. પછી સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપવામાં આવી. ત્રણેય ભાઈઓ જે મોટા હતા અને તેમની વહુઓ ભેગા થઈ આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ કે મૂડી તો છે નહીં. ચોક્કસ આમાં કોઈ ગોટાળો લાગે છે. તેઓ તરેહના તર્કો વિતર્કો કરવા લાગ્યા. પછી સૌથી મોટા દીકરાની વહુએ ધીમે રહીને નાની વહુને પૂછ્યું કે આ ઉજવણું તમે કેવી રીતે કર્યું, ને તે પણ આટલું ધામેધૂમેથી, તે પૈસા ક્યાંથી આવ્યા? ત્યારે નાની વહુએ બધી વિગતવાર વાત કહી. એટલે ત્રણેય મોટી વહુઓને પસ્તાવો થયો. પછી તેમણે નક્કી કર્યું કે હવે પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બાપુજીને અમારે ત્યાં રાખીશું. અને ત્રણેય વહુઓ પુરુષોત્તમ માસની રાહ જોવા લાગી. ત્યારે પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. એટલે ત્રણેય વહુઓ સાસુ સસરાને પોતાના ઘરે રાખવા માટે લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો માતા પિતાને રાખે. અને છેવટે જે મોતી મળે તેમાં ત્રણેય ભાઈઓના ભાગ રહે. પછી મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે માતા પિતાને કહી દીધું કે તમે નદીએથી સ્નાન કરીને આવો, એટલે તમારા ભીના વસ્ત્રો અમને આપી દેજો. તેને બહુ નીચોવશો નહીં. હવે માતા પિતા શું કરે? હવે તો વહુ જેમ કહે તેમ કરવા લાગ્યા. લાલચની મારી વહુઓ માતા પિતાને સાચવવાનો ડોળ કરવા લાગી. તેને તો મોતીના સ્વપ્ન આવ્યા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. એટલે ત્રણેય દીકરા અને વહુઓએ મળીને ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવા માટે આમંત્રણ આપ્યું. અને પછી ઉજવણું થયું. ગામને જમાડ્યું. બ્રાહ્મણોને સારી દક્ષિણા પણ આપી. બધુંની કામ પતી ગયા પછી ત્રણેય દીકરાઓ અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા. અને કોઠીમાં હાથ નાખીને મોતી લેવાનો પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. પછી તો ધીરજ ન રહેતા ત્રણેય દીકરા અને તેમની વહુએ કોઠીમાં હાથ નાખ્યો. ત્યારે તેના ભારથી કોઠી હેઠી પડી. અને અંદર જોયું તો મોતી શાના હોય. પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. તેથી નીચેથી જ વળી ગઈ. આ જોઈને સૌના મોઢા પડી ગયા. દીકરાઓ અને તેની વહુઓ બંને ખેડૂત પતિ પત્ની ઉપર ખીજાયા. અને કહેવા લાગ્યા, તમે નાના ને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા, અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો. નહીં તો આમ કેમ બને? ત્યારે વૃદ્ધ ખેડૂત તેના દીકરા અને વહુઓને કહે છે કે હે દીકરા વહુઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ. પણ તમને તમારો સ્વાર્થ અને લોભ નડ્યો છે. ભગવાન તો બધુંની જાણે છે. તે કોઈનાથી છેતરાતા નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. હે ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ, જેવા તમે આ ખેડૂતના નાના દીકરા અને વહુને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.